अस्सलामुअलैकुम। आज આપણે ધોરણ 9 1.3 નો પ્રશ્ન નંબર 5 1/7 1/17 બરાબર એ આગળ આપણે દાખલો જોઈશું। તો ચલો 1/17 એટલે સૌથી પહેલા આપણને 17 નો ઘડિયો આવડવો જોઈએ। તો જો અમે અહીંયા આગળ 17 નો ઘડિયો આખો લખી દીધેલો છે। તો ચલો હવે આપણે ભાગાકાર કરવાનું શરૂ કરીએ। તો શરૂ કરીશું તો શું કરીશું 17 ભાગ્યા 1 બરાબર। જો અહીંયા 17 છે અહીંયા છે 1 ભાગ ચાલતો નથી બરાબર, ભાગ નથી ચાલતો એટલે શું કરીશું શૂન્ય લગાવીશું। હવે શૂન્ય લગાવ્યો એટલે અહીંયા પણ એક શૂન્ય ઉતારીશું, શૂન્ય ઉતરી બરાબર। તો જો અહીંયા 17 છે અહીંયા હજુ 10 છે તો હજુ પણ ભાગ ચાલતો નથી તો શું કરીશું પાછો પોઈન્ટ મૂકી અને એક શૂન્ય અહીં લગાવે તો એવો એક શૂન્ય પાછો ઉપર લગાવીશું। તો હવે બની ગયા 100 બરાબર છે। તો હવે આપણે 17 નો ઘડિયો બોલીશું 100 અથવા એનાથી ઓછા। તો જો અહીંયા આગળ કયો ભાગ ચાલશે તો કે 100 આ બેની વચ્ચે આવશે, 17 × 85 અને 17 × 102 તો આપણે 102 વાળો ભાગ ચાલશે નહીં તો આપણે કઈ લઈશું 17 × 85 તો આપણે લખીએ 17 × 85 બરાબર। આ બેની કરીશું બાદબાકી। હવે 100 માંથી 85 જશે એટલે વધશે 15। હવે અહીંયા 17 આવ્યા અને અહીંયા આગળ 15 તો ભાગ ચાલતો નથી તો પાછો એક શૂન્ય ચડાવીશું અને એ શૂન્ય આપણે અહીંયા નીચે ઉતારીશું તો બની ગયા 150। તો ચાલો આપણે 17 નો ઘડિયો 150 સુધી કાઉન્ટ કરીએ તો આપણે જોઈએ 17 નો ઘડિયો 150 કઈ બેની વચ્ચે આવશે તો જો અહીંયા આવશે 17 × 8 136 17 × 9 153 તો આપણો ભાગ કયો ચાલશે તો કે 17 × 8 136 નો ભાગ ચાલશે તો આપણે લખી દઈએ 17 × 8 136 આ બેની કરીશું બાદબાકી તો કેટલા વધશે તો કે જો 10 0 માંથી 6 નહીં જાય તો અહીંયા લઈશું 10 અહીંયા કટ કરી અને અહીંયા આવશે 4 તો શું 10 માંથી 6 જશે તો કેટલા બચશે તો કે 4 બચશે, 4 માંથી 3 જશે તો 1 અને 1 માંથી 1 જશે તો 0 તો વધ્યા કેટલા આપણી જોડે 14 વધ્યા। તો અહીંયા 17 છે અહીંયા 14 છે ભાગ ચાલતો નથી તો શું કરીશું એક શૂન્ય લગાવીશું એવું શૂન્ય અહીંયા આવશે નીચે તો બન્યા 140। તો હવે આપણે 17 નો ઘડિયો 140 સુધી જોઈએ તો હવે જોઈએ આમાં તો 140 કયા બેની વચ્ચે આવશે તો 140 આવશે આ બેની વચ્ચે 17 × 8 136 17 × 9 153 તો આપણો ભાગ કયો ચાલશે તો આ ભાગ ચાલશે 17 × 8 136 તો આપણે લખી દઈએ 17 × 8 136 આ બેની કરીશું બાદબાકી। ચાલો 0 માંથી 6 નહીં જાય તો લઈશું 10 અને અહીંયા કટ કરી અને એક ઓછો કરીશું એટલે 3 આવશે તો 10 માંથી 6 જશે તો વધશે 4 3 માંથી 3 જશે તો વધશે 0 1 માંથી 1 જશે તો વધશે 0 બરાબર છે। જો અહીંયા 17 અને અહીંયા 4 છે પણ હજુ પણ ભાગ ચાલતો નથી તો પાછો અહીંયા આપણે એક શૂન્ય ચડાવીશું તો અહીંયા એવું એક શૂન્ય આવશે બરાબર। હવે જો 17 નો ઘડિયો બોલીશું આપણે 40 સુધી તો અહીંયા જોઈએ 40 કોની કયા બેની વચ્ચે આવશે તો 17 × 2 = 34 અને 17 × 51 ની વચ્ચે 40 આવશે તો આપણે આ ચાલશે જો 17 × 2 = 34 તો આપણે લખી દઈએ 17 × 2 = 34 બરાબર। આ બંનેની કરીશું બાદબાકી તો અહીંયા 10 લઈશું હવે બાજુમાં કટ કરી અને મૂકીશું 3 તો 10 માંથી 4 જશે તો વધશે 6 અને 3 માંથી 3 જશે તો વધશે 0 હજુ આપણી જોડે 6 વધે છે ભાગ ચાલતો નથી તો ભાગ નથી ચાલતો તો અહીંયા એક શૂન્ય ચડાવીશું તો એવું શૂન્ય અહીંયા નીચે આવશે બની ગયા 60। હવે જોઈએ આગળ 17 ના ઘડિયામાં 60 કોની કયા બેની વચ્ચે આવે છે તો જો 60 કયા બેની વચ્ચે હજુ આ બેની વચ્ચે આવશે 17 × 51 અને 17 × 4 68 તો આપણે કયો ભાગ ચાલશે 17 × 51 તો આપણે લખી દઈએ 17 × 51 આ બંનેની બાદબાકી કરીશું બરાબર। હવે 60 માંથી 51 જશે તો સીધા વધશે 9 બરાબર। હવે જો હજુ પણ 9 છે એટલે ભાગ ચાલતો નથી તો શું કરીશું એક શૂન્ય અહીંયા ચડાવીશું તે શૂન્ય આવશે
નીચે, બરાબર. હવે 90 આયા તો ભાગ કયા બેની વચ્ચે ચાલશે? ચલો શોધીએ. તો બે વચ્ચે ચાલશે. જો 17 × 85 અને 17 × 102. તો આપણો ભાગ કયો ચાલશે? 17 × 85. તો આપણે લખી દઈએ 17 × 85. બરાબર. હવે જો અહીંથી દાખલો હવે આપણે આગળ ગણવાની શરૂઆત કરીશું. તો 90 માંથી 85 જશે તો વધશે 5. હવે 17 અને અહીંયા છે 5, ભાગ ચાલતો નથી તો પાછું એક શૂન્ય લાવીશું, બરાબર. અને એવું શૂન્ય અહીંયા ચડ્યું, એવું શૂન્ય અહીંયા આવ્યું નીચે, તો બની ગયા 50. તો 50 કોની વચ્ચે આવશે? તો કે 50 આ બેની વચ્ચે આવશે, બરાબર. તો આપણો ભાગ ચાલશે 17 દુ 34. તો લખીએ 17 દુ ને 34. આ બંનેની કરીશું બાદબાકી, બરાબર. તો અહીંયા જો 0 થી 4 નહીં જાય તો અહીંયા 10 લીધા, બાજુમાં કટ કરી અને 1 ઓછો, બરાબર. એટલે અહીંયા 4 આવી ગયા. 10 માંથી 4 જશે તો કેટલા વધશે? તો 6 વધશે. અને 4 માંથી 3 જશે તો વધશે 1, બરાબર. હવે જો બધું અહીંયા 16 છે અને અહીંયા 17 છે, ભાગ ચાલતો નથી તો પાછો અહીંયા એક શૂન્ય લગાવીશું, એ શૂન્ય આવશે અહીંયા નીચે, તો બને 160, બરાબર. હવે આપણે જોઈએ કે 160 કયા બેની વચ્ચે આવશે? તો જો અહીંયા આવશે 160 આ બેની વચ્ચે. 17 × 9 153 અને 17 × 170. તો આપણો ભાગ કયો ચાલશે? તો લઈશું 17 × 9 153. તો લખી દઈએ આપણે 17 × 9 153, બરાબર. આ બંનેની કરીશું બાદબાકી. તો બાદબાકી કરીશું 0 થી 3 ના જાય તો વધશે 10. બાજુમાં કટ કરી અને એક ઓછો 6 છે એટલે કટ કરીશું એટલે વધશે અહીંયા 5. ચલો 10 માંથી 3 જશે એટલે વધશે 7. 5 માંથી 5 જશે તો વધશે 0 અને 1 માંથી 1 જશે તો વધશે 0, બરાબર. હજુ 7 છે, ભાગ ચાલતો નથી તો પાછળ શું કરીશું? અહીંયા શૂન્ય આવશે તો અહીંયા પણ એક શૂન્ય આવશે, બનશે કેટલા? 70. તો હવે જોઈએ કે 70 છે કયા બેની વચ્ચે આવશે? તો 70 છે જો આ બંનેની વચ્ચે આવશે, 17 × 68 અને 17 × 85. તો આપણો ભાગ કયો ચાલશે? તો કે આ ભાગ ચાલશે 17 × 68. તો લખી દઈએ 17 × 68. બંનેની કરીશું બાદબાકી. તો બાદબાકી કરતા આપણને ખબર જ છે ડાયરેક્ટ, હવે આ નાની રકમ છે, ખબર પડી જાય કે કેટલા વધશે? તો કે 2 વધશે, બરાબર. 70 માંથી 68 જશે એટલે કેટલા વધશે? 2 વધ્યા. હજુ પણ અહીંયા 2 વધે છે, ભાગ ચાલતો નથી, બરાબર. ભાગ નથી ચાલતો તો પાછો એક શૂન્ય ચડાવીશું અને એ શૂન્ય અહીંયા આવશે નીચે. તો શું બનશે? હવે 20 બની ગયા તો લખાશે 17 × 17. બંનેની કરીશું બાદબાકી. તો 20 માંથી 17 જશે તો કેટલા વધશે? તો કે 3 વધશે, બરાબર. જો હજુ 3 વધ્યા છે એટલે ભાગ ચાલતો નથી તો શું કરીશું? પાછા હજુ એક શૂન્ય ચડાવીશું, એ શૂન્ય આવશે નીચે, બરાબર. તો જો 17 વધ્યા અને અહીંયા 30 થયા તો શું કરીશું? તો કે 30 કોની વચ્ચે આવશે? તો કે આ બેની વચ્ચે આવશે. તો આપણો ભાગ હજુ પણ 17 × 1 અને 17 1 ચાલશે, કેમ કે 17 દૂ તો શું થઈ જશે? 34. તો આપણે ફરીથી લખીશું 17 1 અને 17. બંનેની કરીશું બાદબાકી. હવે 10 માંથી 7 નહીં જાય, 0 થી 7 નહીં જાય તો એ શું કરીશું? 10 લઈશું, અહીંયા કટ કરી અને વધશે 2. તો 10 માંથી 7 જશે તો કેટલા વધશે? અહીંયા 3. અને 2 માંથી 1 જશે તો અહીંયા વધશે 1, બરાબર. જો હજુ પણ આપણી જોડે 13 વધે છે, ભાગ ચાલતો નથી તો શું કરીશું? તો કે 0 અને અહીંયા પણ એક શૂન્ય, તો બની ગયા 130, બરાબર. તો હવે જોઈએ 130 કયા બેની વચ્ચે આવશે? તો કે 130 આ બેની વચ્ચે આવશે. 17 × 7 119 અને 17 × 8 136. તો આપણો ભાગ શું ચાલશે? તો આ ભાગ ચાલશે 17 × 7 119, બરાબર. તો આપણે લઈએ 17 + 119, બરાબર. તો આપણી જોડે વધશે શું? આપણી જોડે વધશે તો કેટલા વધશે? 11 વધશે, બરાબર. અહીંયા ભાગ ચાલતો નથી, 0. અહીંયા કટ કરીશું તો અહીંયા 2 વધશે ને અહીંયા 0 એટલે કેટલા વધશે અહીંયા ઘડી? તો જો 10 માંથી 9 જશે તો વધશે 1. હવે 2 માંથી 1 જશે તો વધશે 1 અને 1 માંથી 1 જશે એટલે અહીંયા વધશે
0 બરાબર ભાગ ચાલતો નથી. તો જો અહીંયા 11 વધ્યા છે અને અહીંયા 17 છે એટલે આપણે શું કરીશું એક શૂન્ય અહીંયા આવશે તો એ શૂન્ય અહીંયા આવશે. વધ્યા થયા કેટલા 110. તો એ જો 17 નો ઘડિયો બોલીશું આપણે 110 સુધી તો 110 કયા બે ની વચ્ચે આવશે તો કે આ બે ની વચ્ચે આવશે બરાબર. 17 × 102 અને 17 + 119 તો આપણે આ ભાગ ચાલશે 17 × 102 તો આપણે લખીએ 17 × 102 બરાબર. હવે 110 માંથી 102 જશે તો વધશે 8 બરાબર છે. તો જો હજુ પણ ભાગ ચાલતો નથી તો અહીંયા શૂન્ય આવશે તો અહીંયા પણ એક શૂન્ય આવશે. તો હવે બન્યા કેટલા 80. તો હવે જોઈએ 80 કયા બે ની વચ્ચે આવશે તો આ બે ની વચ્ચે આવશે 17 × 4 = 68 અને 17 × 5 = 85. તો આપણે આ ચાલશે 17 × 4 = 68 તો આપણે લખીએ 17 × 4 = 68 આ બેની કરીશું બાદબાકી બરાબર. હવે જો અહીંયા 0 થી 8 નહીં જાય તો અહીંયા 10 આવશે. અહીંયા કટ કરી અને મૂકીશું 7. હવે 8 માંથી 10 માંથી 8 જશે તો વધશે 2 અને 7 માંથી 6 જશે એટલે વધશે 1 બરાબર. હવે જો અહીંયા 17 છે અહીંયા 12 છે ભાગ ચાલતો નથી તો આપણે શું કરીશું પાછો એક શૂન્ય ચડાવીશું તેવો શૂન્ય અહીંયા આવશે. તો બની ગયા શું આપણી જોડે 120. તો પાછો 17 નો ઘડિયો આપણે 120 સુધી કાઉન્ટ કરીશું. તો જોઈએ કે 17 નો ઘડિયો 120 કયા બે ની વચ્ચે આવશે તો કે આ બે ની વચ્ચે આવશે. 17 + 7 = 119 17 × 8 = 136. તો આપણો ભાગ કયો ચાલશે તો કે 17 + 7 = 119 નો ભાગ ચાલશે. તો ચલો આપણે લખી દઈએ 17 + 7 = 119 બરાબર. હવે આ બંનેની કરીશું બાદબાકી. તો 0 માંથી 9 જાય તો 0 માંથી 9 નહીં જાય તો શું લઈશું અહીંયા 10 લઈશું. અહીંયા કઈ કટ કરી અને 1 મૂકીશું એટલે 10 માંથી 9 જશે તો 1 વધશે. 1 માંથી 1 જશે તો 0 વધશે અને 1 માંથી 1 જશે તો 0 વધશે. હવે જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલાની શરૂઆત જ્યાં 1 થી કરી હતી તો આપણને પાછો અહીંયા આગળ 1 મળે છે. હવે તમે જો પછી બીજી વખત આટલી લાંબી પ્રોસેસ કરો તો પણ તમને અહીંયા આગળથી આગળ આનો આ જવાબ મળશે બરાબર. એટલે આપણો દાખલો અહીંયા આગળ આ પૂરો થાય છે. અને બીજું વિદ્યાર્થી મિત્રો કે અમારું ઓફલાઈન ટ્યુશન ચાલે છે. ગુજરાતી મીડિયમ તથા અંગ્રેજી મીડિયમ બંને ઓફલાઈન ટ્યુશન ચાલે છે. તો તેની માટે મેં અમારા ટ્યુશનનો મોબાઈલ નંબર લખેલો છે કે જેના ઉપર તમે સંપર્ક કરી શકો છો. અસ્સલામુ અલૈકુમ.